વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ પણ છે, પરંતુ એસએસજી હોસ્પિટલ ઘણા બધા મુદ્દાઓને લઈને વિવાદથી ઘેરાયેલી હોય છે. વધુ એક વિવાદ છે છતના પોપડા ખરવાનો. થોડા દિવસ પૂર્વે જ ન્યૂ સર્જિકલ વોર્ડમાં પોપડા ખરવાની ઘટના ઘટી અને દર્દીઓ સાથે કંઈક મોટી ગંભીર દુર્ઘટના થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ અહીં થઈ રહ્યું છે. આ સિલસિલો યથાવત છે. દર્દી નીચે સૂતા હોય અને છત પરથી પોપડા ખરે તો શું થાય? આ એક મોટો સવાલ છે. આ મામલે આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણને પૂછવામાં આવતા તેમણે કહ્યું કે કામગીરી ચાલી રહી છે, રિનોવેશનની કામગીરી બિલ્ડિંગમાં ચાલી રહી છે અને પીઆઈયુ ડિપાર્ટમેન્ટને કામ સોંપવામાં આવ્યું છે. પીઆઈયુ ડિપાર્ટમેન્ટ આ માટે કામ કરે તે માટે અમે સૂચના આપીશું. વહેલામાં વહેલી તકે પીઆઈયુ ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં કામગીરી કરવામાં આવે તેવી માંગ છે, કારણ કે દર્દીઓ આ જ વોર્ડમાં સારવાર લેતા હોય છે ને ત્યારે છત પરથી પોપડા ખરી દર્દી કે દર્દીના સગા સંબંધીઓને પણ ઈજા પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે. સર, નવો સર્જિકલ બ્લોક એસએસજી ખાતે જે આવેલો છે એનું રિનોવેશનની કામગીરી હાલમાં ચાલી જ રહી છે. આ બિલ્ડિંગ જૂનું છે એટલે ઘણી જગ્યાએ આ પ્રકારના બનાવો બનેલા છે, માલમ પડેલું છે, પણ રિનોવેશન કામગીરી ચાલુ જ છે. આ વોર્ડની વાત કરીએ તો એમાં અમે જરૂરી જે બી સ્ટાફ છે એને સૂચના આપેલી જ છે કે આવી જે બી જગ્યા દેખાય ત્યાં નીચે દર્દીને ખાટલા ન રાખે અને દર્દીની સેફટીનું પૂરેપૂરું ધ્યાન રાખે. પીઆઈયુને તો આ બાબતે વારંવાર જાણ કરીએ છીએ અને હજી પણ અમે કરતા જ રહીશું અને રિનોવેશનની કામગીરી પણ ચાલી જ રહી છે એટલે આનો જ નિવેડો ટૂંક સમયમાં આવી જશે. એ જોઈ બી ગયા છે. એ જે બી હશે પીઆઈયુ ડિપાર્ટમેન્ટને અમે જાણ કરેલી છે. પીઆઈયુના અધિકારી ત્યાં મુલાકાતે પણ આવે છે અને એના જરૂરી પગલાં લેશે. સિસ્ટર તો 2-3 વાર લખીને આપ્યું છે તો બી કરતા નથી. આ બાબતે અમે પીઆઈયુને વારંવાર રજૂઆત કરેલી જ છે અને અમારા સર તરફથી પણ એ લોકોને રૂબરૂ બોલાવીને પણ આ બધું કીધેલી છે પ્રોબ્લેમ્સ, અને આનો નિવેડો જલ્દી આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ.